રાજકોટના અનેક વિસ્તારોમાં એક્યુઆઈ 300ને પાર પહોંચ્યો છે। શહેરના સોરઠિયાવાડી સર્કલ, જામ ટાવર અને યુનિવર્સિટી રોડ વિસ્તારમાં ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યો છે। બેફામ ગતિએ થતું બાંધકામ અને ઉડતી ડસ્ટના કારણે એક્યુઆઈ વધ્યો છે। હવાનું પ્રદૂષણ ઘટાડવા માટે તંત્ર જાગ્યું છે। શહેરમાં વધુ કેટલા વૃક્ષોની જરૂર છે તેની ગણતરી આરએમસી દ્વારા કરવામાં આવશે। છેલ્લા ઘણા વર્ષોથી પોલ્યુશન છે બહુ ખૂબ જ વધારે છે અને સવારમાં જે લોકો વોકર ઝોનની અંદર વોકિંગ માટે નીકળતા હોય એને ખૂબ જ ખતરો વધારે છે। તો જો આમ જોવા જઈએ તો અત્યારે છેલ્લે 300-350થી વધારે જે હવા છે એ ખરાબ થઈ ગઈ છે, તો એના માટે તંત્ર ક્યાંક ને ક્યાંક જવાબદાર છે। રાજકોટ શહેરની ભાગોળાની વિસ્તારની અંદર ઉદ્યોગો જે આવેલા છે, મોટા મોટા ઉદ્યોગો છે, જો એ ઉદ્યોગો બંધ નહીં થાય તો માનવ શરીર માટે બહુ આવતા સમયની અંદર ખૂબ મોટો ખતરો વધી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રદૂષણનો ઘટાડો થાય તે માટે આપણે વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર માટેનું આયોજન કરી વૃક્ષારોપણ કાર્યક્રમ કરતા હોઈએ છીએ। રાજકોટ શહેરમાં હાલે કેટલા વૃક્ષો છે, કઈ કઈ જગ્યાએ છે, કયા વિસ્તારમાં કેટલા વૃક્ષો છે, એ તમામ વૃક્ષોનું જે ઇન્ડિવિડ્યુઅલ વૃક્ષો છે એ ઇન્ડિવિડ્યુઅલ વૃક્ષોનું જીઓ ટેગિંગ કરી કઈ જાતનું વૃક્ષ છે, કેટલી ઉંમર છે, એમનું તંદુરસ્તી વૃક્ષની કેવી છે, કોઈ સુકાઈ ગયેલું છે, હેલ્ધી છે, આ તમામ પ્રકારની માહિતી આપણે એકત્ર કરીશું। આપણે સ્વીપર મશીનથી ક્લિનિંગ કરી શકીએ કે બધી ધૂળ ખેંચાઈ જાય એની વેક્યુમથી। પછી સ્પ્રિંકલર સિસ્ટમ આપણે એનો યુટિલાઇઝ કરી શકીએ। આપણે વૃક્ષારોપણ ખૂબ મોટા પ્રમાણમાં કરી શકીએ। પછી આપણે જે વ્હીકલ્સ છે એ મેક્સિમમ બને ત્યાં સુધી ઈ વ્હીકલ્સ તરફ આપણે વળીએ તો આ સિચ્યુએશન વધુ બગડે નહીં। જામનગરમાં 800 કરોડથી વધુના નકલી જીએસટી બિલ કૌભાંડનો ભાંડો ફૂટતા ડીજીજીઆઈ હરકતમાં આવી ગયું છે। અમદાવાદ, રાજકોટ, ભાવનગર સહિત મુંબઈ, સુરત, જામનગર અને જૂનાગઢમાં સઘન સર્ચ અને દરોડા પાડવામાં આવ્યા હતા। જામનગરની પટેલ મેટલ ક્રાફ્ટ એલએલપીના ભાગીદાર જયદીપ વિરાણીની ધરપકડ કરવામાં આવી છે। ગુજરાતના 3 મોટા કેસમાં કુલ 4 માસ્ટરમાઇન્ડને પકડી લેવામાં આવ્યા છે। આરોપીઓએ નકલી દસ્તાવેજો પરથી અનેક શેલ કંપનીઓ ઊભી કરીને બનાવટી બિલિંગનું જાડું રચ્યું હતું। નકલી બિલો દ્વારા ગેરકાયદેસર ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવાની પણ પોલીસે પુષ્ટિ કરી છે। ગીર સોમનાથમાં પ્રભાસ પાટણના પીઆઈ એમવી પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રજા ન હોવા છતાં પીઆઈ એમવી પટેલ લીવ પર ઉતર્યા હતા, ત્યારે એસપી જયદીપસિંહ જાડેજાએ પીઆઈ એમવી પટેલને સસ્પેન્ડ કર્યા છે। પીઆઈ પટેલ મનસ્વી રીતે સીક લીવ પર ઉતરી જતા એસપી દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે। પીઆઈ એમવી પટેલે ભત્રીજીના લગ્ન માટે રજા માંગી હતી, જોકે તેમની રજા મંજૂર ન થતા પીઆઈ એમવી પટેલ મનસ્વી રીતે સત્તાવાર મંજૂરી વિના લીવ પર ઉતરી ગયા હતા અને ફરજમાં બેદરકારી ગણીને એસપી જયદીપસિંહ જાડેજાએ પીઆઈ એમવી પટેલને સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો। જૂનાગઢ શહેરનો સીએનજી પ્લાન્ટ પીઈએસઓ સર્ટિફિકેટના અભાવે હાલ બંધ હાલતમાં જોવા મળી રહ્યો છે। ઘન કચરાના નિકાલ માટે કરોડોના ખર્ચે બનાવવામાં આવેલ આ પ્લાન્ટમાં તમામ મશીનો ધૂળ ખાઈ રહી છે। જો વહેલી તકે આ પ્લાન્ટ શરૂ કરવામાં નહીં આવે તો આ મશીનોની હાલત વધારે ખરાબ થઈ શકે તેમ છે। ત્યારે વિપક્ષ દ્વારા આ મામલે ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે, જ્યારે મંતવ્ય ન્યૂઝ દ્વારા સત્તા પક્ષનો સંપર્ક કરતા હાલ લગ્ન ગાળાને લઈ સત્તાધીશો બહાર હોવાથી તેમનો સંપર્ક થઈ શકતો ન હોય તેવું જૂનાગઢ મનપાના કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું। ટેકનિકલ જે અધિકારીને કામ કરવાનું હોય એ ટેકનિકલ અધિકારીઓ નથી, કારણ કે જે સોલિડ વેસ્ટ અને આ તમામ જે વસ્તુઓ છે, જે ગેસ બાબતની વસ્તુ એના ટેકનિકલ માણસો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર મહાનગરપાલિકામાં અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા થતો હોય એટલે આવી વસ્તુ છે એ થતી નથી। આજે જોઈએ કે સર્ટિફિકેટના દર વખતે 5 વર્ષમાં સર્ટિફિકેટ ન મેળવી શકે તો આવડો બધો પ્લાન છે એ ભંગાર થઈ રહ્યો છે। એના પતરાથી માંડીને તમામ વસ્તુઓ જે ત્યાં ફિટ કરવામાં આવી છે, ઇન્સ્ટોલ કરવામાં આવી, તમામ વસ્તુઓ બેકાર થઈ રહી છે। કચરામાંથી હજી સુધી ગેસ નથી ઉત્પન્ન થઈ રહ્યો। ગોંડલમાં ટેકાના ભાવે 4 ખરીદી કેન્દ્ર બંધ થયા મામલે પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાની પ્રતિક્રિયા સામે આવી છે। ખરેખર રાજ્ય સરકારે ગોંડલ
ગુજરાતના કાયદાની બહાર છે એવા બોર્ડ મારી દેવા જોઈએ. લોકો આ વાત સમજે છે. સરકારે ખરેખર ગોંડલની અંદર કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાય એના માટેના યોગ્ય પ્રયત્ન કરવા જોઈએ. મહુવામાં સીસીઆઈ દ્વારા ધારાસભ્ય શિવા ગોહિલ માર્કેટિંગ યાર્ડના પ્રમુખ તેમજ પ્રાંત અધિકારીની હાજરીમાં કપાસની ખરીદીની શરૂઆત કરાઈ હતી. મહુવા પંથકમાં 3000 જેટલા ખેડૂતો દ્વારા કપાસ વેચાણ માટે રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. શહેરના વિવિધ 13 કેન્દ્રો પર સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવશે. કપાસનો ભાવ ₹1612 લેખે પ્રતિ મણ દીઠ ખેડૂતોને આપવામાં આવશે. ખેડૂતોને કપાસનો પૂરતો ભાવ મળી રહે તે હેતુથી આજે ખરીદીની શરૂઆત કરવામાં આવી. આપણે મહુવા તાલુકાના 3-4 કોટનમાં ખરીદ શરૂ થઈ છે. તો સરકારશ્રી ખેડૂતોને લાભ મળે, માલ સારો હોય તેનું વળતર પૂરું આપે, ખરીદી સારી કરે અને ખેડૂતોને બધો લાભ મળે એવી અમારી નમ્ર વિનંતી છે. આજે સરકારશ્રી દ્વારા 1612 રૂપિયાનો ટેકાનો ભાવ જે જાહેર કરેલો છે એ ખેડૂતોને મળવાપાત્ર છે. અમારા વિસ્તારની અંદર અતિવૃષ્ટિના હિસાબે કપાસમાં સારું એવું નુકસાન થયેલું છે, પરંતુ આ સરકાર 1612 રૂપિયાના ટેકાના ભાવે કપાસની ખરીદી કરાવી અને ખેડૂતોને સહાયરૂપ થવા માટે સરકાર બહુ સારા પગલાં લીધા છે અને આપણે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ભારત કપાસ નિગમ દ્વારા ખેડૂતોનો જે ટેકાના ભાવથી કપાસ ખરીદીની શરૂઆત આજે મહુવા ખાતે કરવામાં આવી છે. એમાં 13 જેટલા ખરીદ કરવાના કેન્દ્રોને આઈડેન્ટિફાઈડ કર્યા બાદ આજે 4 કેન્દ્રોમાં શુભારંભ શરૂઆત કરવામાં આવી છે. 20 કિલોનો ભાવ 1612 રૂપિયા જે ભારત સરકારે નક્કી કરેલ છે. આજ રોજ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીનો શુભારંભ કરવામાં આવ્યો, જેમાં ટેકાના ભાવ ₹1612 છે. અત્યાર સુધીમાં મહુવા તાલુકાના અંદાજિત 3000 ખેડૂતોનું રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને ખેડૂત ભાઈઓને વેચાણ માટે 13 થી વધારે નોટિફિકેશન બહાર પાડીને જીનિંગો રાખેલ છે, જેમાં ખેડૂત ભાઈઓને વેચવા માટે ત્યાં જવાનું રહેશે અને વહેલી તકે પેમેન્ટ મળી જાય તેવી સુવિધાઓ કરવામાં આવેલ છે. બોટાદમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો. હળદર રોડ ઉપર આવેલ કેન્દ્ર ખાતે એપીએમસીના ચેરમેન, સીસીઆઈના અધિકારી અને ખેડૂતો દ્વારા શ્રીફળ વધેરી કપાસની ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ 12 કેન્દ્રો ઉપર સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવશે. 1612 રૂપિયાના ભાવથી એ ગ્રેડ કપાસની ખરીદી શરૂ કરાઈ છે. કમોસમી વરસાદના કારણે જે કપાસ પલળી ગયો છે તેની પણ સીસીઆઈ દ્વારા ખરીદી કરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. ત્યારે બી ગ્રેડ કપાસની સીસીઆઈ ખરીદી કરે તે માટે એપીએમસી દ્વારા સરકારમાં રજૂઆત કરાશે. केंद्र बोटाद पर सीसीआई की खरीदी निगम के नियम अनुसार 8% मॉइस्चर 8 से 12% मॉइस्चर पर 8060 से लेकर 7800 तक खरीदी प्रारंभ की गई है और निगम के क्वालिटी पैरामीटर के अनुसार खरीदी 12 फैक्ट्रियों के अंदर जिनका निगम के पैरामीटर के अनुसार मापन किया गया है और खरीदी का शुभारंभ किया गया. तारीखे बोटाद खाते 12 केन्द्रों આ કપાસની ખરીદીનું કામ શરૂ થયું છે. બોટાદ જિલ્લો એવો જિલ્લો છે કે જ્યાં કોટનનો ઝોન આવેલો છે અને એપીએમસીમાં પણ દરરોજનો 50-60 હજાર મણ કપાસ આવે છે. ત્યારે બોટાદ તાલુકાની અંદર જે રીતે કપાસની આવક થઈ છે એને જોતા સરકારશ્રી દ્વારા 12 કેન્દ્રો પર આજે આ સીસીઆઈની ખરીદી શરૂ થઈ છે, જેના ભાવો 1612 રૂપિયા 20 કિલોએ આપવાનું નક્કી થયું છે. જેતપુર ધોરાજી રોડ પર આવેલ ચામુંડા નગરમાં મહિલાઓએ બુટલેગરના ઘર ઉપર અને રોડ ઉપર વેચાતી દેશી દારૂની પોટલીઓ પકડી પાડી હતી. ઘણા સમયથી પોલીસની મીઠી નજર હેઠળ દેશી દારૂ વેચાતો હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. ધોરાજી રોડ ચામુંડાનગર અમારો એરિયો પછાત વરણ છે. અહીંયા દારૂ વેચાય છે અને સરકાર નોટબંધી રાતોરાત કરે તો આ દારૂબંધી કેમ નથી થતી? આ દારૂબંધી વિશે કોઈને તમે જાણ કરેલી છે? અમે કરેલી છે, ઘણીવાર પોલીસ ચોકીએ ગયા છે, પણ કાઈ રજૂઆત આવતી નથી. અમે કોઈ આયા કાઈ કરતા નથી. હપ્તા લઈને વ્યા જાય છે, પણ બીજું કરતા નથી. સીધા કાઢી દીધી જો પ્રોબ્લેમ. અને પાછા તો પોલીસ વાળા એમ કહે કે તમારા ધંધા પાણી હાલે છે કે હાલતા હારા.
મહુવામાં ગંભીર ઇજાગ્રસ્ત શ્રમિકનું સારવાર દરમિયાન મોત થયું છે. અમરેલીના રાજુલાના ઇજાગ્રસ્ત શ્રમિકને સારવાર અર્થે મહુવા લવાયો હતો. લોખંડના પાઇપ ઉતારતા સમયે શ્રમિક ઇજાગ્રસ્ત થયું હતું. 45 વર્ષીય બાબુ વાઘ નામના શ્રમિકને ઇજાઓ પહોંચી હતી. ત્યારે શ્રમિકનું મોત થતાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે જનરલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. મારો મિત્ર બાબુભાઈ કંપનીમાં કામ કરતા હતા. ટેલરમાં પાઇપ ઉતારતા હતા. પાઇપ ઉતારતા લપસ્યો, માથે પાઇપ આવતા ઈજા પહોંચી છે. અમે રાજુલા હોસ્પિટલે ગયા હતા. ત્યાંથી એમ કીધું હનુમાન હોસ્પિટલમાં તમે જાઓ ને હનુમાન હોસ્પિટલમાં પહોંચ્યા પછી સારવાર દરમિયાન ડેડ જાહેર કર્યું. સુરતમાં ડ્રગ્સ સપ્લાય કેસમાં ફરાર આરોપીની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. લિંબાયત મીઠીખાડી વિસ્તારમાંથી સાદિક ઉર્ફે અજય ચિરા શકીલ શેખની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસમાં અગાઉ આરોપી મોહમ્મદ નિઝામુદ્દીન શેખને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે આરોપી સાદિક છેલ્લા 2 માસથી પોલીસ ચોપડે ફરાર હતો. અમરેલીમાં કતલખાને લઈ જવાતા પશુઓને ગૌપ્રેમીઓએ મોડી રાત્રે રેસ્ક્યુ કરી બચાવ્યા હતા. લાઠી રોડ બાયપાસ પર શંકાસ્પદ ટ્રકને રોકવામાં આવી હતી. ટ્રકમાં તપાસ કરતા અંદર ખીચોખીચ ભેંસો ભરી હતી. કુલ 11 જેટલી ભેંસોને કતલખાને લઈ જવામાં આવી રહી હતી. ત્યારે ગૌપ્રેમીઓએ ટ્રક કબજે કરી અમરેલી પોલીસને સોંપ્યો હતો. પોલીસે ડ્રાઈવરની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. અમને જાણતા હતા, ગાડી ડ્રાઈવર ત્યાંથી નીકળતા એમને ફૂલ સ્પીડમાં ગાડી આગળ લગાવી દીધી હતી અને અમે બધાએ ગૌપ્રેમીએ જઈને ત્યાં ગાડી ઊભી રખાવેલી હતી. ત્યારબાદ અમે ડ્રાઈવરને પૂછતા કે ભાઈ આ ગાડીમાં શું છે એમ, તો ડ્રાઈવરે કીધું ખાલી છે. પણ ત્યારબાદ અમને તપાસ કરતા એવું જાણવા મળ્યું અંદરથી કે ભાઈ એમને કે ભેંસો ભરેલી હતી, મૂંગા પશુઓ હતા અને 11 ભેંસો જેવું હતું. એટલે અમે ડ્રાઈવરને પૂછ્યું અને બધી પૂછપરછ કરતા તેમણે જણાવેલ હતું કે ભાઈ મેં સાવરકુંડલાથી ભરેલ અને ભરૂચ લઈ જાઉં છું અને કપાત માટે આ ભેંસો બધી જાય છે. સુરત ખાતે ₹2.8 કરોડની કાપડ ચીટિંગ કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2016માં સલાબતપુરા પોલીસ ચોપડે ગુનો નોંધાયો હતો. છેતરપિંડીના ગુનામાં આરોપી છેલ્લા 9 વર્ષથી ફરાર હતો. આરોપીઓએ ઉધારમાં માલ ખરીદી હાથ અદ્ધર કર્યા હતા. ટેક્સટાઇલ માર્કેટમાં વેપારીઓ પાસેથી માલ ખરીદ્યો હતો. ત્યારે સમગ્ર મામલે ફરાર આરોપી સુશીલ કુમારને ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે. જામનગરના મહારાજા જામ સાહેબ શત્રુશલ્યસિંહજીએ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા રિધમસ ફાઉન્ડેશન અશ્વમેઘ યજ્ઞના આયોજન અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે તેમનું નામ આ યજ્ઞ સાથે જોડવામાં આવી રહ્યું છે તે માત્ર અફવા છે અને તેઓ આયોજન સાથે કોઈપણ પ્રકારે સંકળાયેલા નથી. મહારાજા જામ સાહેબ દ્વારા પ્રજાજનોને જાહેર સંદેશ પાઠવવામાં આવ્યો હતો. તેમણે વાયરલ થયેલી માહિતીને ખોટી ગણાવી છે. ગીર સોમનાથ જિલ્લામાં પશુઓમાં રોગચાળો ફેલાતા પશુપાલકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ત્યારે ઉના તાલુકાના ચીખલી ગામે પશુઓમાં લંપી સ્કિનનો રોગ જોવા મળતા પશુપાલકોમાં ચિંતા વ્યાપી છે. પશુ ચિકિત્સક દ્વારા તાત્કાલિક ધોરણે પશુઓનો સારવાર કરવામાં આવે અને ગુજરાત સરકાર અને પશુપાલન વિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી પશુપાલકો દ્વારા માંગ કરવામાં આવી છે. સુરત એરપોર્ટ પરથી ક્રાઇમ બ્રાન્ચે હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો હતો. ત્યારે આ મામલાને લઈ તપાસમાં અનેક ખુલાસા સામે આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચે 17 નવેમ્બરના રોજ બેંગકોકથી આવેલા જાફર ખાનને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી 4 કિલોથી વધુનો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે. ટ્રોલી બેગ ઉપર કાર્બન પેપરથી એક અલગ કવર તૈયાર કરાયું હતું, જે એરપોર્ટના સ્કેનિંગ મશીનો પકડી ન શકે. તેમજ આ ડ્રગ્સના તાર તમિલનાડુ, ચેન્નઈ સહિતના રાજ્યો સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.
ઇન્ફોર્મેશન મળી હતી 17/11/2025ના રોજ એક બેંકોકથી સુરત એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં એક ઝાફર ખાન મોબાઈલવાળા નામનો માણસ ફ્લાઇટમાં આવે છે અને એની પાસે હાઇબ્રિડ ગાંજો છે. આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર અને એની ટીમ દ્વારા એરપોર્ટમાં એમને પકડવામાં આવ્યા હતા અને એમની સર્ચ દરમિયાન 4 કિલો જેટલો હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો હતો. બેગની ઉપર એક ફરીથી બીજું બેગનું કવર લગાડી દેવામાં આવ્યું હતું બેગની ઉપર. એમાં ટાયર ને ઉપર આખી બેગ કેવિટી બનાવી અને છુપાવવામાં આવ્યું હતું. એમના ઉપર એમણે કાર્બન પેપર મૂક્યા હતા જેથી જે બેગેજ સ્કેનરમાં આ ડ્રગ્સ છે એ સ્કેન ન થાય અને આરામથી પાસ થઈ શકે એટલે એ પણ એને છુપાવીને કબજે કરવામાં આવ્યું છે. સુરત શહેર એક તરફ સ્વચ્છતા સુપરલીગમાં સ્થાન મેળવી દેશભરમાં વાહવાહી મેળવી રહ્યું છે, પરંતુ બીજી તરફ સુરત શહેરના અનેક વિસ્તારોમાં વાસ્તવિકતા કંઈક જુદી સામે આવી રહી છે. ગંદકીના ઢગલા, ગંદા પાણીનો બેફામ નિકાલ જેવી પરિસ્થિતિઓ સુરતમાં હવે સામાન્ય બની ગઈ છે. પીવાના પાણીમાં પણ ડ્રેનેજનું પાણી ભળી રહ્યું હોવાનું અડાજણ ગામવાસીઓએ મંતવ્ય ન્યૂઝ સમક્ષ પોતાની વ્યથા વ્યક્ત કરી છે. અનેકવાર રજૂઆતો અને અરજીઓ કરવા છતાં પાલિકાના અધિકારીઓ દ્વારા કામગીરી કરાઈ નથી. જૂનાગઢમાં પ્લાસ્ટિક ખાતા વધુ એક હરણનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ગિરનાર પર્વત અને ભવનાથ ક્ષેત્રમાં પ્લાસ્ટિકના ઢગલા જોવા મળી રહ્યા છે, જેના લીધે તૃણાહારી પ્રાણીઓ પ્લાસ્ટિક ખાતા હોવાનું સામે આવ્યું છે. વન્યજીવોની દયનીય સ્થિતિ દર્શાવતો વિડીયો વાયરલ થતા વન્યપ્રેમી જયદીપ ઓડેદરાએ વન મંત્રી સામે સવાલો ઉઠાવ્યા છે. જે ભવનાથ આસપાસનો જે રક્ષિત વિસ્તાર છે, જે સેન્સિટિવ ઝોન છે કે જ્યાં વન્યજીવો પ્રાણીઓની અવર જવર છે, જે કોરિડોર છે વન્યજીવ પ્રાણીઓનો, તેની આસપાસ આવા અસંખ્ય પુષ્કળ પ્લાસ્ટિકના ઢગલા પડેલા છે કચરા રૂપે, કે જે તાત્કાલિક ધોરણથી કોર્પોરેશનને આદેશ આપીને વનમંત્રીશ્રીએ હટાવવા જોઈએ. સુરેન્દ્રનગરમાં સાયલા સુદામડા હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી. ડમ્પરે અડફેટે લેતા 3.5 વર્ષની બાળકીનું મોત નીપજ્યું હતું. પેટ્રોલ પંપના ગ્રાઉન્ડમાં પરિવાર સાથે ઉભેલી બાળકીને ડમ્પરે અડફેટે લીધી હતી. પરિવાર રાજકોટથી સાયલા દર્શન કરવા માટે આવ્યો હતો, ત્યારે આ બનાવ બાદ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રનગરના ચોટીલા જસદણ હાઈવે પરથી ચોટીલા ડેપ્યુટી કલેક્ટરની ટીમે રેતી વહન કરતા ડમ્પરો ઝડપી પાડ્યા હતા. લાખણકા ગામ પાસે હોટેલ નજીકથી 8 ડમ્પરો સહિત કરોડોનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો. કુલ 3.22 કરોડનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહીથી અન્ય ભૂમાફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો હતો. કુલ મળીને 8 ડમ્પર છે એ તદ્દન ગેરકાયદેસર રીતે સાદી રેતી ભરી અને વહન કરતા જપ્ત કરવામાં આવેલા છે. આમ મળીને કુલ 3,22,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે ખસેડવામાં આવેલ છે. આ તમામ ઇસમો સામે ધ ગુજરાત પ્રિવેન્શન ઓફ ઇલીગલ માઇનિંગ, ટ્રાન્સપોર્ટેશન એન્ડ સ્ટોરેજ રૂલ્સ 2017 અંતર્ગત કાર્યવાહી હાથ ધરેલ છે. 1 ડિસેમ્બરને વિશ્વ એઇડ્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે ખાસ કરીને લોકોમાં એઇડ્સ માટે જાગૃતિ આવે તે માટે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ દિવસ નિમિત્તે સુરત શહેર માટે સકારાત્મક સમાચાર સામે આવ્યા. નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં HIV નવા કેસોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નવા કેસોમાં લગભગ 25% નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. નવા કેસોમાં ઘટાડો નોંધાયો હોવા છતાં લોકોમાં જાગૃતિ વધી રહેલી જરૂરી બની છે. HIVના પ્રભાવને વધુ ઘટાડવામાં સહાયતા મળે. આપણે ગયા વર્ષે દર મહિને અંદાજે 35થી 40 નવા એઇડ્સના પેશન્ટ્સ આપણે આ સેન્ટરમાં ડાયગ્નોસિસ થતું હતું. આ વર્ષે એ આંકડો હવે 20થી 25 પર આવ્યો છે, કે જેથી નવા જે કેસીસનું ડાયગ્નોસિસ છે તે ઓછું થયું છે. તે એક નોંધપાત્ર વસ્તુ છે. આના માટે આપણે ત્યાં જે ઓવરઓલ એઇડ્સ વિશે જે સામાજિક અવેરનેસ જે છે
એને એક આપણે કારણ લઈ શકાય અને જે સામાજિક મેસેજિંગ અને બધું જે થતું હોય એના કારણે ઘટાડો થયો હોવાની શક્યતાઓ વધારે છે. જામનગરમાં ગીતા જયંતિ નિમિત્તે ટાઉન હોલ ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ ગીતા મહોત્સવમાં સંતો, મહંતો અને અગ્રણીઓની ઉપસ્થિતિમાં બાળકો દ્વારા ગીતાજીના શ્લોક રજૂ કરાયા હતા. ગીતાજીનું જ્ઞાન જીવનમાં ઉતારવા અંગે પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગીતા દરેક વ્યક્તિના જીવન માટે ખૂબ ઉપયોગી ગ્રંથ છે. એનું મનન, ચિંતન, અધ્યયન દરેકના માટે ખૂબ ઉપયોગી છે. એના એક એક વચનો ખૂબ સારા છે. એટલે ગીતા મહોત્સવ જ્યારે સરકાર ઉજવતી હોય તો અમે એક સાધુ તરીકે કે અમને ખૂબ આનંદ થાય કે સરકાર આવા સારા કાર્યોમાં સારા કાર્યોમાં આગળ વધી રહી છે. એમાં અમારે સપોર્ટ કરવો જોઈએ. ગુજરાત રાજ્યમાં યોજના પંચકમ આ વર્ષથી લાગુ કરવામાં આવી. આ યોજનાઓમાં મુખ્ય 5 યોજના તરીકે સંસ્કૃત પ્રોત્સાહન યોજના, સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના, સંત સુભાષિત કંઠ પાઠ યોજના. સમાચારમાં આગળ વાત કરીએ તો રાજકોટ ખાતેથી આ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. રાજકોટમાં એકત્રિત થયા દેશભરમાંથી કિન્નરોના ગાદીપતિ. અમદાવાદ, બરોડા, જૂનાગઢ સહિત કિન્નરો રાજકોટ ખાતે પહોંચ્યા છે. ઉજ્જૈનના કિન્નર અખાડા સહિત 70થી વધુ ગાદીપતિ રાજકોટ ખાતે પહોંચ્યા. તો આ સમાચાર સામે આવી રહ્યા છે. કિન્નર નિકિતા દેના વિરોધમાં તમામ કિન્નરોએ વિરોધ નોંધાવ્યો છે. નિકિતા દેના ફોટો પર ચપ્પલો મારીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા. તો રાજકોટ ખાતેથી આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં એકત્રિત થયા દેશભરમાંથી કિન્નરોના ગાદીપતિ. અમદાવાદ, બરોડા, જૂનાગઢ સહિતના કિન્નરો હવે રાજકોટ ખાતે પહોંચ્યા છે. તો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ઉજ્જૈનના કિન્નર અખાડા સહિત 70થી વધુ ગાદીપતિ રાજકોટ પહોંચ્યા. ओम नमो नारायण जय गिरनारी. हूँ श्री पंचदशनाम जूना एवं किन्नर अखाड़ा महामंडलेश्वर गिरनारी मारू नाम है. गिरनारी माताजी અને સ્વીટુ માતાજીથી આખું ગુજરાત અને ભારત મને ઓળખે છે. અને હું ગુજરાતના એવા પેટલાદ ખાતેથી માતાજી આરતી નાયકના શિષ્ય છું. માતાજી આ એક વિવાદ છે, એને લઈને શું કહેશો? આ વિવાદ પહેલા તો નિકિતા જે કિન્નર છે એ કિન્નર જ છે, પણ એને અમારા સમાજમાંથી બાયકાટ એટલા માટે કરવામાં આવેલ છે કે કિન્નર સમાજની જે પરંપરા હોય એને તોડી છે અને અમુક હોદ્દો મેળવવા માટે, અમુક પ્રોપર્ટી મેળવવા માટે પોતાના જે ગુરુ શિષ્યની પરંપરા હોય એના વિરુદ્ધ જઈને એણે જે પણ આક્ષેપો કર્યા છે તે તમામ પાયાવિહોણા છે અને તમામ આક્ષેપોને અમારો કિન્નર સમાજ ફગાવે છે અને તદ્દન ખોટી વસ્તુ છે. આ એક જગ્યા મેળવવા માટે આ બધું ષડયંત્ર રચી રહ્યો છે અને મારી તમામ મીડિયા બંધુઓને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે એની વાતને કોઈ હવા ના મળે અને એની વાતને કોઈ હવા ના આપે, કેમ કે અમે અહીંયા આખો એક કિન્નર સમાજ અને કિન્નર અખાડો એકત્રિત થઈને. મારું નામ પાવૈયા કશિશ દે, અમદાવાદ થી મેં પાલડી. આજે અમે આખા કિન્નર સમાજના ઓલ ગુજરાતના કિન્નરો બધા અહીંયા આવ્યા છે અને જે 3-4 દિવસથી જે મીરા દે ઉપર જે આક્ષેપો લગાવે છે, જે નિકિતા દે માસી, એ બધા ખોટા છે. અને જે મીરા દે છે એ એમને જગ્યાના ગાદીપતિ છે રાજકોટના અને એમના ગુરુ સાથે રહે છે. અને જે મિહિર કરીને એમને જે નામ લીધું છે છોકરાનું, એ છોકરાનું આમાં કોઈ ઇન્વોલ્વ છે જ નહીં. એ તો અમારું એક બચ્ચું છે, એક અમારો છોકરો છે કે અમારો તો અમે એક માસીબા છે, તો અમારો તો કોઈ બી બચ્ચા અમારી ઓલાદ છે એના અમે નાનેથી મોટા કરીએ છીએ અને અમારા સાથે રહેશે. બીજો કે મિહિરના અને મીરાને કોઈ એવા સંબંધ નથી. આ ખોટા પબ્લિકને ઉશ્કાવવા માટે થઈ નિકિતા દે આક્ષેપો લગાવે છે. કિલ્લો તો સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.